એ પેરેગ્રાફમાં નું ઇનડાયરેક્ટ આપણે ત્યારે જ આવડે જ્યારે બધા વાક્યો આપણે આઈડીએસ પર રૂપાંતર કરતા આવડી ગયા હોય. તો આજે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યનો પરિચય મેળવશું. હવે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય એ આપણે વાક્યના પ્રકારોમાં આપણે આગળ શીખી ગયા. છતાં પણ આપણે રિપીટ કરી દઈએ કે આજ્ઞાર્થ વાક્ય એટલે આમ તે વિધાન જેવું જ હોય છે, તેના અંતે પૂર્ણવિરામ હોય છે. એટલે કન્ફ્યુઝનમાં નહીં રહેવાનું કે આ વિધાન વાક્ય છે. જે વાક્યમાં આજ્ઞા, આદેશ, હુકમ, વિનંતી, સૂચન, સૂચના, ધમકી, ચેતવણી કે લશ્કરી આદેશનો ભાવાર્થ હોય આવા વાક્યને આપણને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. તો મિત્રો આ વાક્ય આપણે સમજીએ એ પહેલાં એમાં કયા પ્રકારનું રિપોર્ટિંગ વર્બ આવશે, કયા પ્રકારનું સંયોજક આવશે તે વિશેની આપણે કેટલીક માહિતી મેળવી લઈએ. તો આ માહિતી મેળવવા માટે અહીંયા મેં લિસ્ટ લખેલું જ છે તમામ બાબતોનું, તે જોઈ લઈએ. અને બીજી એક ખાસ વાત કે આજ્ઞાર્થ વાક્યને ઓળખવા માટેની એક ટ્રીક છે અથવા એની હિન્ટ છે. આજ્ઞાર્થ વાક્ય કોઈ પણ હોય તેની શરૂઆત ક્રિયાપદથી થયેલી હોય છે અથવા તેની ક્રિયાપદથી ન હોય તો તેની શરૂઆત ડોન્ટથી થયેલી હોય છે. આપણે એ પણ ખાસ યાદ રાખવાનું છે કે ફંક્શનની અંદર પણ આજ્ઞાર્થ વાક્ય આવે છે. જો ડોન્ટથી શરૂઆત થઈ હોય તો આપણે તેને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. આપણે આજ્ઞાર્થ વાક્યોમાં આગળ વધીએ. રિપોર્ટિંગ વર્બ તરીકે ભાવાર્થ મુજબ જુદા જુદા શબ્દો મૂકવામાં આવે છે તે આપણે આગળ જોઈએ. સંયોજક તરીકે મિત્રો આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારના હોય છે. એક હકાર આજ્ઞાર્થ વાક્ય અને બીજું નકાર વાક્ય. તો હકાર છે એની શરૂઆત ક્રિયાપદથી થયેલી હોય છે. નકાર જે હોય છે તેની શરૂઆત છે એ ડોન્ટથી થયેલી હોય છે. ડોન્ટથી શરૂઆત થઈ હોય તો આપણે એમ માનવાનું કે આ વાક્ય છે નકાર આજ્ઞાર્થ વાક્ય છે. ડોન્ટ સિવાયનું હોય તો ક્રિયાપદથી હોય તો એ હકાર હોય છે. તો અહીંયા આપણે બે વાક્યો છે હકાર અને નકાર. હકાર વાક્યમાં સંયોજક તરીકે ટુ મૂકવામાં આવે છે અને નકાર વાક્યમાં તમારે યાદ રાખવાનું છે નકાર હોય તો નોટ ટુ મૂકવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદ અથવા ડોન્ટથી થયેલી હોય છે એ મેં તમને વાત કરી દીધી. હવે મેઇન વાત આવે રિપોર્ટિંગ વર્બની કે કયા વાક્યમાં કયું રિપોર્ટિંગ વર્બ મૂકવું. તો જેવો ભાવાર્થ તેવું રિપોર્ટિંગ વર્બ. ફોર એક્ઝામ્પલ કે આજ્ઞા, આદેશ કે હુકમનો ભાવાર્થ હોય, કોઈ વાક્યમાં એવું દર્શાવેલું હોય કે આજ્ઞા કરવામાં આવતી હોય કે આદેશ કરવામાં આવતો હોય કે હુકમ કરવામાં આવતો હોય તો આવા વાક્યને આપણે રિપોર્ટિંગ વર્બ મૂકીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ માટેનો શબ્દ મૂકવાનો છે ઓર્ડર્ડ. ખાસ યાદ રાખજો, આજ્ઞા, આદેશ કે હુકમ હોય ત્યારે મૂકવાનું છે ઓર્ડર્ડ. જો વાક્યમાં વિનંતીનો ભાવાર્થ હોય, વિનંતીનો ભાવાર્થ હોય તો આપણે મૂકવાનું છે રિક્વેસ્ટેડ. વિનંતી ખ્યાલ આવી જશે તમને. વાક્યમાં પ્લીઝ આપેલું હોય, પ્લીઝ આપેલું હોય એટલે આપણે ભાવાર્થ સમજી જવાનો કે પ્લીઝ મીન્સ રિક્વેસ્ટ, એટલે રિક્વેસ્ટેડ મૂકવાનું છે. જો વાક્યમાં કોઈ સૂચન કરવામાં આવેલું હોય, સજેશન આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જતો હોય તો આવા વાક્યમાં આપણે ઉપયોગ કરીશું સજેસ્ટેડ. સજેસ્ટેડ આગળ લેટવાળા વાક્યમાં પણ આવશે. જો વાક્યમાં સૂચના આપવામાં આવેલી હોય તો નોટિસ્ડ રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે મૂકીશું. જો વાક્યમાં ચેતવણીનો ભાવાર્થ હોય, વોર્નિંગ આપવામાં આવેલી હોય, વોર્નિંગ, તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે વોર્ન્ડ શબ્દ મૂકીશું. ત્યારબાદ જો વાક્યમાં ધમકીનો ભાવાર્થ હોય કે આમ કરજે નહીતર આમ થઈ જશે તો ત્યારે આપણે વાક્યમાં મૂકીશું થ્રેટેન્ડ અથવા થ્રીટેન્ડ પણ ઘણા લોકો બોલે છે. જો વાક્યમાં સલાહનો ભાવાર્થ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકીશું આપણે એડવાઇઝ. અને વાક્ય કોઈ આર્મીને લગતું હોય કે લશ્કરી આદેશને લગતું હોય ત્યારે વાક્યમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે કમાન્ડેડ શબ્દનો ઉપયોગ થશે. અને જો કોઈ પણ એવું વાક્ય હોય કે તેમાં તમને ભાવાર્થ ક્લિયર ન સમજાતો હોય કે આ વાક્યમાં કયો ભાવાર્થ છે આપણને સમજાતું નથી, ત્યારે માત્ર ભાવાર્થ ન સમજાય અથવા ભાવાર્થ અસ્પષ્ટ હોય ત્યારે તમે ટોલ્ડ અથવા આસ્ક્ડ મૂકી શકો છો. બાકીના બધા ફેરફારો જેવા કે સર્વનામમાં, કાળમાં, સમયદર્શક શબ્દોમાં, સહાયકારક ક્રિયાપદોમાં તે આગળ આપણે કોષ્ટકો છે તે મુજબ ફેરફારો થાય છે. તો આ હતા રિપોર્ટિંગ વર્બ અને જુદા જુદા શબ્દો તેના. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ છે તે સમજી લઈએ એટલે ખ્યાલ આવી જાય કે આજ્ઞાર્થ વાક્ય હોય, હકારનું રૂપાંતર કઈ રીતે થાય
અને નકારનું રૂપાંતર કઈ રીતે થાય. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ માસ્ટર સેડ ટુ સર્વન્ટ ક્લીન માય રૂમ પ્રોપરલી. હવે જો અહીંયા ધ માસ્ટર છે બોલનાર, સર્વન્ટ છે એ સાંભળનાર છે, અને વાક્યની શરૂઆત ક્લીનથી થઈ છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે વાક્ય છે એ હકાર છે, અને વાક્યની અંદર માલિક અને નોકરની વચ્ચેનો ભાવાર્થ છે એ હુકમનો, આદેશનો, આજ્ઞાનો હોય. એટલે રિપોર્ટિંગ વર્બ આપણે ઓર્ડર્ડ છે એવું ક્લિયર થઈ ગયું. બીજી વાત એ ક્લિયર થઈ ગઈ કે વાક્યનો પ્રકાર છે એ હકાર છે, એટલે સંયોજક તરીકે આપણે હકાર વાક્ય હોય તો ટુ શબ્દ મૂકીશું. શરૂઆત કરીએ આપણે આન્સરની. બોલનાર ધ માસ્ટર છે તો ધ માસ્ટરનું ધ માસ્ટર, સેડ ટુનું આપણે રિપોર્ટિંગ વર્ક મૂકી દઈશું ઓર્ડર્ડ. માસ્ટર ઓર્ડર્ડ ટુ સર્વન્ટ. હવે વાક્યને જોડવા માટે આપણે મૂકીશું અહીંયા ટુ, જે સંયોજક તરીકે મૂક્યું આપણે. ક્લીન માય રૂમ પ્રોપરલી, તો શરૂઆતમાં ક્રિયાપદનું ક્રિયાપદ ક્લીન. માય રૂમ એમ માલિક બોલ્યો છે, માલિક છે એ પુરુષ છે, એટલે માયનું થઈ જશે હિઝ, રૂમનું રૂમ, અને પ્રોપરલીનું પ્રોપરલી. આમાં બીજા કોઈ શબ્દો નથી, એટલે કોઈ વધારે પડતા ચેન્જીસ નહીં થાય. માસ્ટર ઓર્ડર ટુ સર્વન્ટ ટુ ક્લીન હિઝ રૂમ પ્રોપરલી. નેક્સ્ટ, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું ડોન્ટ રાઇટ માય નોટ્સ ઇન યોર બુક્સ. હવે બોલનાર અને સાંભળનાર વચ્ચે રિપોર્ટિંગ વર્બ આપણે મૂકવાનું છે. વાક્યનો પ્રકાર છે એ નકાર છે. શિક્ષક છે એ એમ કહેશે વિદ્યાર્થીઓને કે મારી નોંધ છે, મારી નોટ્સ છે એ તમારી બુકમાં લખશો નહીં. એટલે ઓર્ડરમાં પણ તમે લઈ શકો, એને સૂચનામાં પણ તમે લઈ શકો. અને જો ન સમજાય તો જ આપણે ટોલ્ડ અથવા આસ્કનો ઉપયોગ કરવાનો છે. આન્સર લખીએ આપણે. ટીચર સેડ ટુનો આપણે મૂકી દઈશું ઓર્ડર્ડ. સ્ટુડન્ટ્સ જોડવા માટે આપણે મૂકીશું ટુ. સોરી, નકાર છે એટલે આપણે ટુને બદલે આવશે નોટ ટુ. રાઇટનું રાઇટ યાદ રાખવાનું, નોટ ટુ પછી હંમેશા V1 આવે. માય છે એ ટીચર હી હોઈ શકે, સી હોઈ શકે, તો આપણે કોઈ ભાઈ છે તો એમ માનીને હીઝ લખીએ. નોટ્સનું નોટ્સ, ઇનનું ઇન. સ્ટુડન્ટ્સને યોર લાગુ પડે છે, એટલે યોર છે એ બહુવચન છે, તમારે ધ્યેયને ખાનામાં યોરના ઊભા કોલમમાં જોવાનું છે, એટલે ધ્યેય યોરનું થઈ જશે ધ્યેયર, કારણ કે એક કરતાં વધારે છે વિદ્યાર્થીઓ. બુક્સનું બુક્સ. તો આ થઈ ગયું સેકન્ડ એક્ઝામ્પલનું ઇનડાયરેક્ટ. ટીચર ઓર્ડર સ્ટુડન્ટ્સ નોટ ટુ રાઇટ હિઝ નોટ્સ ઇન ધેર બુક્સ. નંબર 3, શોપકીપર સેડ ટુ કસ્ટમર પે યોર બિલ અધરવાઇઝ આઈ વિલ સી યુ. દુકાનદાર છે, ગ્રાહક છે, વાક્ય બોલે છે પે યોર બિલ, તમારું બિલ ચૂકવી દો, નહીંતર હું તમને જોઈ લઈશ. ચોખ્ખો ખ્યાલ આવી જાય છે કે વાક્ય હકાર છે. દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ધમકીનો ભાવાર્થ છે, ચેતવણી નથી પણ આ એક પ્રકારની ધમકી છે, હું તમને જોઈ લઈશ. તો શોપકીપરનું શોપકીપર. સેડ ટુનું આપણે થ્રેટેન કરી નાખીએ. કસ્ટમરનું કસ્ટમર. હકાર છે એટલે વાક્યને જોડવા માટે ટુ. પેનું પે. યોર એટલે આપણે સામેવાળો કસ્ટમર છે એ પુરુષ છે તો હિઝ. બિલનું બિલ. અધરવાઇઝનું અધરવાઇઝ. આઈ છે એ શોપકીપર ભાઈ છે તો એનું કરી નાખીએ આપણે હી. વિલનું કરીએ વુડ. સીનું સી. યુ કસ્ટમર છે તો એનું યુ પછી કાંઈ નથી એટલે છેલ્લો યુ હોય એટલે યુનું થઈ જશે હિમ. તો મેક્સિમમ ફેરફારોમાં થઈ ગયા. શોપકીપર, થ્રેટેન, કસ્ટમર, ટુ, પે, હીઝ, બિલ, અધરવાઇઝ, હી વુડ સી હિમ. દુકાનદારને કસ્ટમરમાં આપણે કાંઈ ફેરફાર ન કર્યો. ધમકીવાળું વાક્ય છે એટલે આપણે થ્રેટેન મૂક્યું. હકાર વાક્ય છે એટલે ટુ મૂક્યું જોડવા માટે. પેનું પે રાખ્યું. યોર છે એમ શોપકીપર કસ્ટમરને કહે છે, કસ્ટમર ભાઈ છે એટલે યોરનું આપણે બનાવ્યું હીઝ. બિલનું બિલ રાખ્યું. અધરવાઇઝનું અધરવાઇઝ રાખ્યું. આઈ છે એ શોપકીપર પુરુષ છે એટલે ત્રીજો પુરુષ એક વચન એનું હી બનાવ્યું. વિલનું આપણે સહાયકારક ક્રિયાપદોમાં ફેરફારના કોષ્ટક મુજબ આપણે વુડ બનાવ્યું.
સીનું વુડ સાથે V1 આવે એટલે સી રાખ્યું, અને યુ છે યુ પછી ક્રિયાપદ નથી એટલે એ કર્મ વિભક્તિનો યુ છે એટલે યુનું આપણે બનાવ્યું હિમ. તો આખું કમ્પ્લીટ વાક્ય થઈ ગયું. નંબર 3, કર્નલ સેડ ટુ સોલ્જર સ્ટેન્ડ ઇન એ ક્યુ. હવે કર્નલનો સ્પેલિંગ વિચિત્ર છે, થોડુંક ખાસ યાદ રાખવાનું. તો આ વાક્ય સૈન્યને લગતું વાક્ય છે, લશ્કરને લગતું વાક્ય હોય ત્યારે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ થાય ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવાનું છે કમાન્ડેડ. તો ખાસ યાદ રાખવાનું છે, કર્નલ અને સોલ્જર વચ્ચે જે સંવાદ થયો તેમાં આપણે રિપોર્ટિંગ વર્બ કમાન્ડેડ આવશે. વાક્યની શરૂઆત સ્ટેન્ડ ઇન એ ક્યુ એટલે હકાર છે, ક્રિયાપદથી થયેલી છે. તો આન્સર લખીએ આપણે, કર્નલ કમાન્ડેડ સોલ્જર ટુ સ્ટેન્ડ ઇન એ ક્યુ. ક્યુ એટલે કતાર, કતારમાં ઊભા રહો તેવો આદેશ છે. કર્નલ છે એ સોલ્જરને સૈનિકને આપે છે. હવે કર્નલને સૈનિક વચ્ચે જે વાતચીત થાય તે હંમેશા આદેશ હોય છે, એક કમાન્ડ હોય છે અને ફરજ દર્શક હુકમ કહેવાય છે તેને. લાસ્ટ જોઈએ, ડૉક્ટર સેડ ટુ પેશન્ટ ટેક ધીસ મેડિસિન રેગ્યુલરલી ફોર યોર બેટર હેલ્થ. હવે ડૉક્ટરને દર્દી વચ્ચે હંમેશા વાતચીત થાય ત્યારે ડૉક્ટર હંમેશા એડવાઇઝ આપે છે, એ સૂચન નથી કરતા, એ આપણા માટે સલાહ આપે છે. તો અહીંયા સલાહનો ભાવાર્થ છે બોલનાર ડૉક્ટર, સાંભળનાર પેશન્ટ. તો શરૂઆત કરીશું આપણે, ડૉક્ટર એડવાઇઝ પેશન્ટ. હકાર વાક્ય છે એટલે ટુ, ટેકનું ટેક, ધીસનું થઈ જશે ધેટ, મેડિસિનનું મેડિસિન્સ, રેગ્યુલરલીનું રેગ્યુલરલી, ફોરનું ફોર, યોરનું હીઝ અથવા હર બેટર હેલ્થ. ફરી પાછું સમજી લઈએ, ડૉક્ટરમાં કંઈ પરિવર્તન નથી કર્યું, પેશન્ટમાં કંઈ પરિવર્તન નથી કર્યું, ભાવાર્થ છે એ સલાહનો છે એટલે આપણે એડવાઇસ મૂક્યું. હકાર વાક્ય છે એટલે જોડવા માટે ટુ મૂકેલું છે. ટેકનું ટેક કારણ કે ટુ પછી V1 જ આવે. ધીસનું આપણે ધેટ બનાવ્યું, મેડિસિન્સમાંથી મેડિસિન્સ કોઈ પરિવર્તન નહીં, રેગ્યુલરલીનું રેગ્યુલરલી, ફોરનું ફોર, યોર છે એમ માની લેવું પેશન્ટ છે એ ભાઈ છે એટલે યોરનું બનાવ્યું છે હીઝ, બેટર હેલ્થનું બેટર હેલ્થ. જો સાંભળનાર છે દર્દી છે એ કોઈ ફિમેલ હોત તો આપણે હીઝને બદલે તેનું હર બનાવી શકીએ. એ સાંભળનાર અને બોલનાર પર ડિપેન્ડ કરે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આપણે એ ધ્યાન રાખવાનું છે કે બોલનાર અને સાંભળનાર વચ્ચે કયો ભાવાર્થ છે. ભાવાર્થને ધ્યાનમાં રાખીને રિપોર્ટિંગ વર્બ આપણે યોગ્ય રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. બીજી વાત એ આવે છે વાક્યને ઓળખવાનું છે હકાર છે કે નકાર. જો હકાર વાક્ય હોય તો વાક્યને જોડવા માટે ટુ મૂકવાનું છે, કોમા દૂર કરી દેવાના છે. જો વાક્ય નકાર હોય તો ડોન્ટથી શરૂઆત થયેલી હોય છે, ડોન્ટને દૂર કરી અને તેના સ્થાને મૂકવાનું છે નોટ ટુ. હવે ટુ મૂકો કે નોટ ટુ મૂકો ત્યારબાદ જે ક્રિયાપદ આવે છે તે મૂળ રૂપ હોય છે V1 હોય છે. ક્રિયાપદનું પહેલું રૂપ હોય છે મૂળ રૂપ હોય છે, એ ખાસ યાદ રાખવાનું છે. બીજી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે બીજા જે અન્ય ફેરફારો કરો છો તેમાં આપણે સર્વનામ, કાળ, સમયદર્શક શબ્દોમાં એમ આગળના વાક્યોની જેમ જ થાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો મિત્રો આ હતું આજ્ઞાર્થ વાક્યોનું IDSમાં રૂપાંતર. આજ્ઞાર્થ વાક્યો અહીં પૂરું થતું નથી. આજ્ઞાર્થ વાક્યની અંદર હજી એક મેઇન પ્રકાર બાકી રહે છે જેને કહેવાય છે આપણે દરખાસ્ત દર્શાવતા વાક્યો. એ વાક્યોમાં કેનો સમાવેશ થાય છે તો કે લેટથી શરૂ થતા વાક્યો અને લેટ્સથી શરૂ થતા વાક્યો. આ બંને વાક્યોની અંદર આપણે આજ્ઞાર્થ વાક્યના રિપોર્ટિંગ વર્બને લાગુ પાડીશું અને આગળ આપણે લેટ અને લેટ્સવાળા વાક્યોનો અભ્યાસ કરીશું.